સમાજ સેવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કેટલી અહમ કેટલી મહત્વની ભૂમિકાઓ છે દરેક દેશના નાના નાના પ્રાંત રાજ્ય કે શહેરોમાં. અનંત કાળેજી નામ 1961 અને બનાસકાંઠાનું મુખ્યાલય ડીસા બટાકા નગરી. અહીં તેમને ઉચ્ચ વિચારો સાથે પોતાની જે રાષ્ટ્રીય સ્વયંસેવક તરીકેના જે કાર્યકર તરીકેની ફરજ હતી તે નિષ્ઠા માટે નિભાવતા જાણ્યું કે આ વિસ્તાર છે જૂનો છે, એ વખતે નવો દેશ આઝાદ થયેલો, શિક્ષણની સાક્ષરતાની જરૂરિયાત છે અને તેમને તેમાં ડીસામાં એક સ્કૂલ, જોકે નાની મોટી અનેક સ્કૂલો કરી પણ આ જે સ્કૂલ છે કે જેનું નામ તેમણે આદર્શ આપ્યું, તેની સ્થાપના કરી. જૂજ બાળકોથી શરૂઆત હતી અને આ શાળા અત્યારે વટવૃક્ષ બની છે છેલ્લા 65 વર્ષમાં. જોકે તેના સંસ્કાર, તેની સભ્યતા, ભણાવવાની પદ્ધતિ એ તમામ જે તે વખતથી જે થીમ સાથે બનાવી તે યથાવત છે. 4500થી વધુ સ્કૂલોના વિદ્યાર્થીઓ ધરાવતી આદર્શ સંકુલમાં ટુડે ગુજરાતી ન્યૂઝ પહોંચ્યું છે અને આ સ્કૂલનો પાયો નાખનાર એ મહાન વ્યક્તિત્વ, તેમનું કામ અને અત્યાર સુધીના કામોની યાદી સાથે જ્યારે આદર્શ સ્કૂલ તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. આપણી સાથે જોડાયા છે આચાર્યશ્રી. જણાવશો સ્કૂલની સ્થાપના, તેની પાછળનો આખો ઇતિહાસ અને આ મહાન વ્યક્તિત્વના ધર્મકામો, શિક્ષણ લગતા કામો. હા, નમસ્કાર. સ્વર્ગીય માનનીય અનંતરાવજી કાળેની પ્રેરણાથી આદર્શ શાળાનું બીજ રોપવામાં આવ્યું હતું. 1961ની અંદર માત્ર 44 વિદ્યાર્થીઓથી આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી. માનનીય અનંતરાવજી કાળે મહારાષ્ટ્રમાંથી નોર્થની અંદર એન્જિનિયરિંગના કામ માટે આવેલા, પણ એમને જોયું કે અહીંયા આ જે નોર્થનો વિસ્તાર છે એ શિક્ષણ ક્ષેત્રે બહુ પછાત છે. તો અંતઃસ્ફૂર્ણાથી અને પોતાના વિચારો દ્વારા એમને નોર્થની અંદર 4 જગ્યાએ સંસ્થા સ્થાપી. એમાંની અમારી આદર્શ શાળા એક છે. એ સમયે એમની પ્રેરણાથી 44 વિદ્યાર્થીઓથી ચાલુ થયેલી આ સંસ્થા આજે 2026ની અંદર અરાઉન્ડ 4500થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી ડીસાની ખૂબ જ નામાંકિત સ્કૂલ છે અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કાર, સમર્પણ, સેવા, ત્યાગ અને રાષ્ટ્રભક્તિના ગુણો શીખવાડે છે અને વિદ્યાર્થીઓની અંદર વ્યક્તિ નિર્માણ કરી સમાજ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહી છે. સાહેબ, મારે એ જાણવું છે ખાસ કરીને ડીસા અને બનાસકાંઠા અને ગુજરાતના લોકોને જ્યારે સંસ્કારની વાત આવે છે તો સીધું આદર્શ સ્કૂલનું નામ આવતું હોય છે, આદર્શ સંસ્કાર મંડળ. આધુનિક જમાનો છે, આધુનિક શિક્ષણ વ્યવસ્થા છે, પ્રણાલી છે, એ વચ્ચે સંસ્કાર ને આ સંસ્કારના શિક્ષણ માટે આપ તો પ્રિન્સિપાલ છો, આપણું આખું મેનેજમેન્ટ છે. સંસ્કારનું શિક્ષણ 2000 આપણે વાત કરી હતી 2061-નો 1961થી કેવી રીતે? અમારી શાળાની વાત કરીએ તો વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ છે. તો એનું જે મંડળ છે એનું નામ જ સંસ્કાર મંડળ છે. એટલે અમારું જે બીજ છે એ સંસ્કારો સાથે સંકળાયેલું છે. શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવા અને માત્ર કહેવાથી નહીં પરંતુ એવા પ્રકારના કાર્યો કરાવવા વિદ્યાર્થીઓ સાથે, એવા પ્રકારની બાબતો એમના અંદર ઇન્કલકેટ કરવી કે જેથી એ ભવિષ્યની અંદર રાષ્ટ્રનું વિચારતા થાય અને એના માટે અમે નાની નાની બાબતો એમને અંદર નાખતા રહીએ છીએ. જેમ કે હમણાં જ અત્યારે અમારી શાળા દ્વારા એક શ્રેષ્ઠતમ કાર્ય થઈ રહ્યું છે. 12મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે અમારે શાળા સ્થાપના દિન છે અને ત્રિવેણી સંગમ છે. 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, 12મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ, 12મી જાન્યુઆરી એટલે અમારી આદર્શનો સ્થાપના દિન અને અમારા અનંતરાવજી કાળેનો જન્મદિવસ. આ ત્રિવેણી સંગમને અમે એક સરસ રીતે ઉજવીએ છીએ. 5 જાન્યુઆરી 2026થી 12 જાન્યુઆરી 2026 સુધી અમે એક અભિયાન આદર્યું છે જેનું નામ છે શાળા દ્વારા સમાજમાં પરિવર્તન માટે જનજાગૃતિ અભિયાન. આ અભિયાનની અંદર અમે વિદ્યાર્થીઓને
વિદ્યાર્થીઓ સાથે વાલી સાથે એમને રૂબરૂ મળીને 16 સંકલ્પ લેવડાવીએ છીએ. બિલકુલ સાહેબ, તમારા જે 16 સંકલ્પની વાત છે એ ઘેર ઘેર ફરતી જોવા મળે. તમારા વિદ્યાર્થીઓ પણ ક્યાંક લોકોના ઘરે જોવા મળી રહ્યા છે. તેમની સાથે એક સંકલ્પ પત્ર, આપણું જે આ સંકલ્પ પત્ર આપણી પાસે મેં પણ જોયું છે, અને એમાં 16 સંકલ્પો એ પ્રકારના છે કે જાણે આપણે કોઈ ઋગ્વેદ, અથર્વવેદ જે પ્રકારના વેદોના જ્ઞાન હતા, જે ઋષિમુનિઓ ભણાવતા હતા, એ પ્રકારના જ્ઞાનના આ સંકલ્પો છે. અને આ જ સંકલ્પો મેં જોયા, 16 સંકલ્પો, જો એ કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જો વણી લે તો ચોક્કસથી એક સાધુ ભાવ અને એક સંસ્કારી જીવન તે જીવી શકે છે. આ સંસ્કારો, 16 સંસ્કારોના પાલન માટે મથામણ જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે બધા જ ટ્રસ્ટી મંડળથી માંડીને અમારી શાળાના સારસ્વત મિત્રો અને વિદ્યાર્થીઓ બધા જ ભેગા થઈને આને બહુ જબરજસ્ત અભિયાન બનાવ્યું છે. અને આ 16 જે સંકલ્પો છે એ 16 સંકલ્પો થકી આપણે સમાજની અંદર પરિવર્તન લાવવાનું છે. એક સરસ મજાની યોજના બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્ગખંડની અંદર રહેલા દરેક વિદ્યાર્થીને 5 સંકલ્પ પત્ર આપવામાં આવે છે, અને એ વિદ્યાર્થીને પ્રશિક્ષિત કરવામાં આવ્યો છે કે આ સંકલ્પ પત્ર લઈને તમારે આદર્શમાં ન ભણતા હોય એવા વિદ્યાર્થીના ઘરે જવાનું છે, અને ત્યાં આ 16 સંકલ્પોનું એમના પાસે પ્રતિજ્ઞા લેવડાવવાની છે. એમને સમજાવવાનું છે કે આ 16 સંકલ્પ દ્વારા આપણે કઈ રીતે સમાજમાં પરિવર્તન લાવી શકીએ છીએ. આ રીતે અમારી શાળાના અરાઉન્ડ 4500 ઉપરના વિદ્યાર્થીઓ દરેક ઘર સુધી જવાના છે અને જઈ રહ્યા છે. આજે મોટા ભાગનું અમારું જે ટાર્ગેટ હતું 20,000 વાલીઓ સુધી તો અમે પહોંચી પણ ગયા છીએ. એનાથી પણ વિશેષ વાત કરીએ તો અમારી શાળાના સારસ્વત મિત્રો છે એ પણ દરેક શિક્ષક ઓછામાં ઓછા 5 વિદ્યાર્થીઓના ઘર સુધી જાય છે, એમના વાલી જોડે બેસે છે, આ સંકલ્પ પત્રની એમની સમક્ષ વાત મૂકે છે, અને કઈ રીતે આપણે આવા પરિવર્તન લાવીને સમાજની અંદર બદલાવ લાવી શકીએ, કઈ રીતે આપણે રાષ્ટ્રને ઉપયોગી થઈ શકીએ છીએ, આ વાત અમારા શિક્ષક મિત્રો પણ સમજાવે છે. મેં તો જોયું છે શિક્ષક સાહેબ છે, અજયભાઈ જોશી સાહેબ, એ પણ ઘેર ઘેર જતા મેં જોયા છે, લોકોના ઘેર જાય છે. ટ્રસ્ટીઓ શું કહે છે? એક તમારી વાત સાચી છે ધનેશભાઈ. આની સાથે અમારી સંસ્કાર મંડળના ટ્રસ્ટીશ્રીઓ પણ અમારા જે શિક્ષક મિત્રો છે એમના ઘેર જાય છે, એમની સાથે વાર્તાલાપ કરે છે, એમની સાથે બેસે છે. ઓકે, અને આના દ્વારા અમારે એક જબરજસ્ત સમાજની અંદર પરિવર્તન લાવવાનું રીલી પણ કાઢી રહ્યા છો. આવતીકાલ જ્યારે 12મી જાન્યુઆરી છે અને આપણે આરએસએસની આખી બાળકોની ટીમ છે એ આખી જાતની શોભાયાત્રા કાઢી રહી છે, અને ધાર્મિક સ્થાનોએ જે નવીન સંસ્કારો આગળ ધપાવશે અને તે પઠન પણ કરશે લોકો સુધી. શું આ રીતે આયોજન છે? હા, આવતીકાલે 12મી જાન્યુઆરી અમારી શાળા સ્થાપના દિન નિમિત્તે આવું આયોજન અમે કરેલું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ અહીંથી જલારામ મંદિરથી ગાયત્રી મંદિર, ગાયત્રી મંદિરથી ગાંધી ચોક, ત્યાર પછી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, અંબિકા ચોક, અને ત્યારબાદ સાંઈબાબા મંદિર થઈ પરત આદર્શમાં આવશે. અને આ બધી જ જગ્યાએ અમારું જે સંકલ્પ પત્ર છે એને વાંચશે, શાળા વિશેની વાત કરશે, સંસ્કાર વિશેની વાત કરશે, અને બપોરની પાળીના માધ્યમિક વિભાગના જે વિદ્યાર્થી મિત્રો છે એ સાંઈબાબા મંદિર તેમજ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ પાસે આ સંકલ્પોના આધારિત જે નાટિકા તૈયાર કરી છે એ પણ ત્યાં ભજવવાના છે. એટલે અમારા વિદ્યાર્થીઓ ઝઝૂમી રહ્યા છે, જોરદાર મહેનત કરી રહ્યા છે કે ખરેખર અમારે સમાજ પરિવર્તનના કાર્યો કરવા છે, રાષ્ટ્રહિતના કાર્યો કરવા છે. એના માટે સમગ્ર આદર્શ પરિવાર એક અભિયાન રૂપે આ કાર્ય કરી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે જોઈ રીતે પંચાલ સહી અધિપતિ અહીંયા પ્રિન્સિપાલ છે, ઉપયોગી માહિતી આપી છે. ત્રિવેણી સંગમનો કાર્યક્રમ કાલે આખરી દિવસ ઉજવણી, સમાપન અને તેમાં વિવિધ કાર્યક્રમો છે. અનંતરાયજી જે છે આ સ્થાપક છે, તેમની સ્વર્ગમાં રહેલી આત્મા પુલકિત થતી હશે, આનંદિત થતી હશે કે તેમના શિષ્યો તેમના અધૂરા કાર્યોને આગળ ધપાવી રહ્યા છે. વટવૃક્ષ બન્યું છે. 40 જેટલા નજીવા બાળકોથી શરૂ થયેલી 1961-60ના વર્ષની આ શાળા, અને આજે જ્યારે 2026 છે, આધુનિક યુગ છે, અને 4500થી વધુ બાળકો અહીંયા અભ્યાસ કરી દિશાનું ગૌરવ વધારી રહ્યા છે. પણ સૌથી મોટી વાત અહીંયા આજે પણ એમના જે સંસ્કારોનું સિંચન છે, એમના જે સંસ્કારો આગળ ધપાવવાની જે વાત હતી, ધર્મની વાત હોય, સંસ્કારોની વાત હોય, તે
થીમ પર આજે પણ આ શાળા અડીખમ યોદ્ધા જેમ આગળ વધી રહી છે. 16 સંસ્કારો આવતીકાલે તમારા ઘર સુધી પહોંચી રહ્યા છે. પછી તે બાળકો સ્વરૂપ હોય, શિક્ષકો સ્વરૂપ અથવા આદર્શ સ્કૂલના ટ્રસ્ટીઓ સ્વરૂપ હોય. રેલી પણ નીકળી ગઈ છે ધાર્મિક સ્થળોએ. ક્યાંક તમે અવાજ સાંભળશો, રોકજો, સાંભળજો. આ 16 સંસ્કારો તમારા કાનને ગમશે, આંખોને ગમશે, મનને પણ સદબુદ્ધિ માટે પ્રેરણા પૂરી પાડશે. તો આ કાર્યક્રમની મજા માણજો આવતીકાલે, જ્યારે સંકલ્પ સાથે આદર્શ સ્કૂલ આખું ટ્રસ્ટી મંડળ, વિદ્યાર્થી મંડળ, શિક્ષકો નીકળી રહ્યા છે. ચોક્કસ માણવાનું ભૂલતા નહીં. નમસ્કાર.